નમસ્કાર મિત્રો, ટાટા મોટરે ક્વાર્ટર 3 નું પરિણામ જાહેર કરી દીધું છે. તો ચાલો આપણે કંપનીના પરિણામ ઉપર જઈએ અને બધી જ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો આપણે ટાટા મોટરના કન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ પરિણામ પર આવી ગયા છે. બધા જ આંકડા રૂપીસ ઇન કરોડમાં છે. સૌથી પહેલા આપણે કંપનીની ટોટલ આવક જોઈએ. આ ક્વાર્ટરમાં 1,12,075 કરોડ રૂપિયાની કંપનીને આવક થઈ છે, જે ગયા ક્વાર્ટરમાં 1,06,758 કરોડ હતી. ગયા વર્ષે ત્રીજા ક્વાર્ટરમાં 89,618 કરોડ રૂપિયાની હતી. વર્ષની સરખામણીમાં જોઈએ તો 89,600 કરોડથી વધીને 1,12,000 કરોડ, એટલે કે બહુ સારો વધારો જોવા મળે છે કંપનીની આવકમાં. જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં 1,06,000 કરોડથી વધીને 1,12,000 કરોડ કંપનીની આવક થઈ છે. એટલે કે વર્ષની સરખામણી, ક્વાર્ટરની સરખામણી બંનેમાં કંપનીની આવકમાં આપણને સારો વધારો જોવા મળી રહ્યો છે. પછી કંપનીના ટોટલ ખર્ચા જોઈ લઈએ આપણે, તો કંપનીના ખર્ચામાં પણ આપણને વધારો જોવા મળે છે. આ ક્વાર્ટરમાં 1,04,493 કરોડ છે, જે ગયા ક્વાર્ટરમાં 1,649 કરોડ હતા. ગયા વર્ષે ત્રીજા ક્વાર્ટરમાં 86,415 કરોડના કંપનીને ખર્ચા હતા. તો આવકની જેમ કંપનીના ખર્ચા પણ વર્ષની સરખામણી અને ક્વાર્ટરની સરખામણી બંનેમાં આપણને વધેલા જોવા મળી રહ્યા છે. આવકમાંથી ખર્ચા બાદ કરીશું, કંપનીનો ચોખ્ખો નફો જોવા મળી જશે. પ્રોફિટ ફોર ધ પીરિયડ આપણે જોઈ લઈએ. આ ક્વાર્ટરમાં છે 6,952 કરોડનો નફો, જે ગયા ક્વાર્ટરમાં 3,783 કરોડ હતો. ગયા વર્ષે ત્રીજા ક્વાર્ટરમાં 2,939 કરોડ રૂપિયાનો કંપનીને નફો થયો હતો. વર્ષની સરખામણીમાં 2,939 કરોડથી વધી 6,900 કરોડ થયો છે, જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં 3,700 કરોડથી વધીને 6,900 કરોડ, એટલે કે વર્ષની સરખામણી, ક્વાર્ટરની સરખામણી બંનેમાં બહુ સારો નફો વધ્યો છે કંપનીનો, અને કંપનીએ પરફોર્મન્સ પણ સારું કર્યું છે. અર્નિંગ પર શેર જોઈ લઈએ આપણે કંપનીનું. આ ક્વાર્ટરમાં 18 રૂપિયા 42 પૈસાનું છે, જે ગયા ક્વાર્ટરમાં 9 રૂપિયા 91 પૈસા હતું. ગયા વર્ષે ત્રીજા ક્વાર્ટરમાં 7 રૂપિયા 81 પૈસાનું હતું. વર્ષની સરખામણીમાં 7 રૂપિયાથી વધી 18 રૂપિયા, એટલે કે ડબલથી પણ વધારે થયું છે. જ્યારે ક્વાર્ટરની સરખામણીમાં પણ 9 રૂપિયાથી વધી 18 રૂપિયા, એટલે કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર પર અર્નિંગ પર શેર ડબલ થઈ ગયું છે. એટલે કે અર્નિંગ પર શેરમાં પણ આપણને બહુ સારો વધારો જોવા મળી રહ્યો છે કંપનીના. તો મિત્રો, આ હતું ટાટા મોટરના ક્વાર્ટર 3 ના પરિણામની માહિતી. કંપનીની આવક બહુ જ સારી વધી છે વર્ષની સરખામણી, ક્વાર્ટરની સરખામણી, અને કંપનીનો નફો પણ વર્ષની સરખામણી, ક્વાર્ટરની સરખામણીમાં બહુ જ સરસ વધ્યો છે, અને કંપનીનું પરફોર્મન્સ પણ અત્યારે સારું એવું ચાલી રહ્યું છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવી દેજો.